તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેરા જોઈને આજના એવા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગ્યા છે 8:30 અને જાવ કંઈક કામકાજ હાલે છે. અને અમારે જ્યાં ગફરું છે ને આજ થોડોક માંદા જેવો થઈ ગયો હતો અને લગભગ દૂધ આજ નથી પીધું. નકર સવારમાં દૂધ પીવે રોટલી ન ખાય, પણ આજે દૂધ નથી પીધું, ચાય નથી પીધું. હવે એમને માટા મારે જ્યાં વહી ગયો ઘડીક થઈને માર્ગમાં જઈને બે આમ રખડે એવો બહુ ખાસ વાંધો નથી, પણ ખાધું પીધું કંઈ નથી. બાજુ આમ આવેલા આવે કંઈક ખડ લેવા જાય આટલા દી ઉગ્યા તે માટા મારે ને એમ પણ એનો પારો અત્યારમાં વળી આવી છે અને હવે નાખશે તોડવા પડે. જો દોયડા હે ને બ્લેક તોડવા પડે ને કાર્ય પ્લાસ્ટિક રે ખાઈ જાય તો નડે. પ્લાસ્ટિક ખાઈ જાય ને તો હેરાન થઈ થઈને મરે, એટલે હે ને પેલા નોખા કાઢવા પડે. ને આ હે ને ઓલા શું કહેવાય વાંચતું જાય અને પૂરા વારતું જાય ને એનાથી વાઢેલું હોય ને એટલે આવા હોય. નકર તો નીનો એનો છોડવાથી પૂરો વારેલો હોય. એ મશીનેથી વાઢ્યું હોય ને એટલે પછી એમાં રેલ આવે ને એને આવી રીતના પૂરા વરી જાય. હવે બધા છોડીને મેળ દે ને વળી બહાર નાખે, બહાર ધ્યાન ન રહે ને એ ઢોરાને મોઢામાં જાય એટલે બધાને એક છોડી વારે. ભાઈ છે ઓમ આટા મારે, ઓમ આપણને એમ થાય કે આને ક્યાંક કાંઈ વાંધો નથી, પણ ઓમ હે ને માંદા જેવો ખાતો નથી ભાઈ ગયો. ઓમ કાંઈ વાંધો ન, ખાવાનું બંધ કરી દીધું, ખાવાનું બંધ, રમવાનું બંધ. ઉઠીને ઓલા તરત એક કૂતરાને બેવાર ન દે, હખડ ન કરો વાયડે કરતા હે. તમે કીધા ક્યાં જીઓ કીધું આખી રાતનો કાપડો ફાટલો રહ્યો ને નીચે હમણાંથી બે એ કોસરો પાસરી દીધો ને ગભરું. અને પછી સવાર ઉઠીને જોયું ને તો અહીંયા નતો. પછી આ સલાફવાળી પાડીને માથ બેસી ગયો, અહીંયા હે ને કોસરો ઉઠાડ્યો. પછી તેરું નો એક કૂતરું નગર ઉઠે એટલે બાટે બોલાવતો હા છે નીરે તો કૂતરા નો ફન કરે ને સાનમાના બે ગલુડિયા બેઠા. એ ગલુડિયા ઘણા આમ રમત કરવા કરે પણ આ ઉભો થઈને રમે જ નહીં. હું વાંધો પડી ગયો આને વેલો ગરવડી ગરી જાય. રંજાએ સાદુ પાયા પાતો હતો ને ત્યારે બોલાવતો હતો ત્યારે ન આવ્યો ને કેમ કે ભૂરિયા એટલે તરત ઉયો જાય. સાદુ દયાદ ન પીધા ના ના મોહને દૂધ પાય ને તો ન પીધું કે મોહન આમ મોઢું ફાડીને રેડ્યું થોડુંક પીધું. તરા રે રોટલી ત્યાં ખાધી નહીં એલા ખાતો જ ન શું થઈ ગયું. આજે તો અસલ હડિયું કાઢતો હતો. અત્યારે એમ હડિયું જ કાઢે કઈ વાંધો આમ થોડું હવે હરવાનો રમવા મીનો છે જરાક શરદી થોડુંક મોરું પડી ગયું. મોઢું કેવું થઈ ગયું. સીણાઈ જવાનું નહીં ખાય તો. ખાય છે તો હા તાજો રહેશે ને સીણાઈ જાવ. હમો તારે બાપા સીતારામ થઈ જાય ખાશે નહીં તો બાપા સીતારામ થઈ જાય નો ખાય. અમારો ગફરું માંદો પડી ગયો. રમવાની એવી મજા આવે ને એને મજા આવે ને અમને મજા આવે. પાડોશી ઘર બે અંજડી અહીંયા લઈને આવી દીધી અહીંયા રહેતો અહીંયા ભાઈ ગયો કૂતરા ફૂવા મીના થોડા ઘરે આવતો હેલા શું થઈ ગયું. એમ જો કાંઈ વાંધો નથી ખાતો ઉતાણી આવે એટલે માંદા પડે કૂતરા. ગલુડિયા ને એવો રોગ આવે ને ઢેઢો રપડા જેવું હોય ને તો સવાર થાય ને તા મરી ગયેલું પીડ્યું. ઉતાણી તપી જાય એટલા જીવી જાય. ઉતાણીમાં જેટલા રોગ આવે એટલે કેટલા ગલુડા મરી જાય. આને કાંઈ નહીં થાય, આને કાંઈ થવાનું નથી. તો સારું આપણા હાથમાં ફેર નહીં, કાંઈ ન થાય, કાંઈ ન થાય. જીરું કાઢવાનું થાય છે થોડાક મોડેક થઈ. ગોરધન ભાઈનું હલર આવે ને એટલે કાલે ફોન કર્યો આજે હલર આવવાનું છે આવે એટલે જીરું કાઢવાનું. હું ને ગભરું બે જીરું માટો મારવા યાર કેવા. હા ગભરું એ પાથરા જોવા આવ્યા હજી ટાઢા છે જોકે હજી નીકળે એવું થયું, પણ 11 વાગે ને એટલે થઈ ગયા. અત્યારમાં જો આમ ખરે એવું નહીં, હજી ખરે ને તો જ નીકળે હલરમાં. ગફરું ને એમ કઈ વાંધો નહીં રખડે.
ભાઈ કાંઈ વાંધો નહીં તારા ગગાને હો એનો છોકરો રેડી જ છે રેડી જ છે ખબર કાઢવા આવી એમાં અમે ધ્યાન બહુ રાખે ગમે કોઈતરા ભૂએ ને તરત ગગાને ગોતે એ 10:30 થયા હમણાં ખાઈ લેવું અત્યારમાં શું કામ શું કામ છે કાંઈ કામ ન એટલે પછી ખાવાનું જ કરવું હલર આવે એટલે અમારે જીરું કાઢવાનું જીરું કાઢવાનું હોય ને એટલે પછી શાક કરવાનો ટાઈમ નહીં મળે અને અમે 3 જણા થઈને જીરું પેરું કરવાનું કહે તો ભલે ને કાઢવાનું કહે તો ભલે એવું બધું છે એટલે પછી હે ને શાક કરવાનું વારો નહીં આવે 3 જણાનું શાક ખાવાનું હોય તો ઉતારે મારે તો કઈ ખાવાનું છે રીંગણાનું કરે ખાવાનું બંધ કરી દો ના આપણે ખાવાનું હાવ બંધ કરી દેવું ઓછું છે મરચું ને રોટલો ખાઈ લે સાસ ને મરચું ને રોટલો હે હવ કઈ ઘટે જ નહીં હાલો હવે હે ને હલર આવે ને એટલે પછી હલરનું જોવાનું રહેશે તમારે કેવું જીરું નીકળે વાગ્યા મિત્રો 11:30 ને અમે જીરું ભેરું કરવાનું ચાલુ કરી દીધું આ બાજુ ને હલર અહીં આવેલું પડ્યું છે ગોરધનભાઈ સાયણું ને કંઈક બદલાવે મેં 4 કેરા આમ ભેરા કરતા આવ્યા પછી વરતા વળી 4 કેરા લઈ જઈશ વરતા બીજા 4 એટલે એ રીતનું હે ને ભેરું કરી નાખશું જાજુ હે નહીં ને એટલે આ 2 કાકો પથરી છે ને ઓલું ગાડી આગળ અને અમે બધા નાખવા માંડી હાલો હાલો ઝપટ રાખાવ એમ ન હાલે ખાયો ખા હા એમ આપણે આવા નાના એવડા પાથરા એકાય છે ઉપાડી નાખવું હે નહીં કાંઈ નહીં સારું હાલો આપણો વારો ન આવ્યો પાથર બીજો સલાખો ખાયો ખા પાથર મશીન ઘોડે જ આજ કામ કરવાનું જીરું કાઢવાનું થોડી વાતું છે હા હાલો રેડી એવું છે હાલો મારે ગોરધનભાઈ ને કામ છે અહીંયા જાવ અમને જો અમારું કામ કરવા દેતા નહીં ને કે હાલો અહીંયા કામ છે તો શું કામ હે કલર ઉપર ચડવાનું ઉપર ચડાવવા હે કાંઈ વાંધો ના હાલો આવી જાય કટર બદલાવી નાખી છે પછી ચાલુ થાય છે આમાં લહેરીને ઠોકાય ખબર હે ને હા આવી તો એક લેતા આવો ને આવી જાવ ઉપર ક્યાં તાવી તો આગળ ટીંગાતો હશે એને પતકી નહીં ઓલ પાય એને રીજ એકમાં હારી હારી સારું હાલો આવો એટલે 10 મિનિટમાં આપણે નવરા નીચે કટર બદલાવાનું હતું એ કટર કાઢ લીધું અને ખુલ્લું ઢાંકણું રાખીને ઓલો રાયડો ને કાઢેલું હતું ને તે કચરો નીકળી જાય ને આપણા જીરામાં સાંટો ન આવે રાયડામાં એટલા સારું થઈ કલર ચાલુ કર્યું ઉઈડો પકવાડો હરખાય બધું નીકળી જાય ને જીરામાં ચોખ્ખું એમ જીરું તો જ કાઢવાનું ચાલુ નથી કર્યું નહીં તો જ કટર એક પાછું બીજું ચડાવવાનું હોય પછી ચાલુ કરીશું જીરું જો બધું પેરું થઈ ગયું નનકી કેવડી ટગલી થઈ છે બોલ પાર્લરે હમાઈ જાય એક લુગડામાં ફાઇનલી હવે આપણે રહ્યું ને ચાલુ કરી દીધું હલર અને જાજુ હે ને એટલે જાજા માણે નથી 5 છે એક ગોરધનભાઈ અમે 4 જો મારા મમ્મી અને સિંધાભાઈ ને જો ઓરે હે ને આઈન બાજુ કોથરીઓ ભરવાનું ચાલુ કર્યું છે હો ઓકમણ નહીં એક ઓછું થાય છે ચોકમણ થાય છે હા ચાલુ કરી દીધું જો આટલી બાજુ કોથરી મૂકી દીધી અને જાજી વાર નહીં લાગે આટલું જ છે જો
બપોરાનું થઈ ગયું આજ મોડું. હલરવાળા અત્યારે વહી ગયા. જીરું આપણે કાઢી લીધું ને હવે બપોરો કરવા. અને જીરું તમને બતાવજો. 100 મણ નહીં પણ 100 મણ થયું છે. 2 ને 4 કોથરી ફરાળી. એટલે તમે વળી પૂછો કેટલું જીરું થયું. એટલે એ આટલું જીરું થયું આ રહ્યું બરાબર. અને હવે જો બપોરા કરવા બેસી ગયા હે. આપણે પણ બપોરા કરવાના હે. તો ખાવામાં તો આપણે કાંઈ શાકભાગ ખાતા છે નહીં. એટલે જો આમાં મરચું વગાડી મરચું હું ખાઉં. દરેક સાઈઝ નાખી ને જરી કમ ચાજીનું નાખું. ના ખબર હો ને આ બધા એક બાસકું ઉપાડતા જીરું ઘરે વેયું. હવે વરસાદ પાણી હા નવું જીરું આવી ગયું ઘરમાં. હમ 100 મણ હા એક નથી કહેતો કે કાં 100 મણ થાય છે ને કાં 100 મણ થાય છે. હા હાલો બપોરો કરવો હોય ને તો આવી જાઓ. આમાં છે કંઈક ભાજી જેવું કંઈક છે. શાક છે મરચું છે છાશ છે રોટલું છે આવું બધું હોય અમારે ખાવાનું દેશી. અમારે ગભરું તો આજ કંઈ ખાવાનો હે નહીં. આમ કાંઈ વાંધો એવું નથી લાગતું ને આમ ખાતો નથી લ્યો. ચાલો બપોરો કરવો તો આવી જાઓ. બપોરો આપણે કમ્પ્લીટ કરી લીધા ને આ સાઈડ માવઠા બધે ઘણી ઠેકાણે જોઈ સમાચારમાં થાય છે. આપણે જ્યાં વાદળા આ સાઈડ આવી ગયા છે એ લગી ચાંટે કાંઈ પીડા નથી પણ ટાબર થવા માંડ્યું છે. હવે શું થાય એ તમને બીજા વિડીયોમાં જોવા જડશે બરાબર. માવઠું આવશે ને છાંટાય છે બાકી કે વરસાદ ગમે એ તો તમને જોવા મળશે બીજા વિડીયોમાં. બાકી આ વ્લોગ અહીંયા જ પૂરો કરી કારણ કે આજે વ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે. તો અહીંયા જ પૂરું કરી અને મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો.